કે તેમજ એક પાપી પસ્તાવો કરે તેને લીધે દેવના દૂતોની સમક્ષ હર્ષ થાય છે. આ બે દૃષ્ટાંતો પેલી ટીકાના અનુસંધાનમાં પ્રભુએ આપ્યા હતા. ટીકા એ હતી કે આ માણસ પાપીઓનો અંગીકાર કરે છે. હવે આપણે માણસોને લેબલ મારી દઈએ છીએ, જુદા જુદા લેબલ મારીને આપણે એમને ઉતારી પાડીએ છીએ. આપણે સારા છીએ એવું માનીએ છીએ, બીજા બધા અભણ છે, ગરીબ છે, ધૂતકારાયેલા છે, પાપી છે, દુષ્ટ છે, અને એવા જે કંઈ શબ્દો આપણને આવડતા હોય એવા શબ્દોના લેબલ આપણે માણસોને મારીએ છીએ, અને બીજા માણસો આપણને એવા લેબલ આપે છે. એવું થાય છે ખરું? એવું થાય છે. પોતે સારા, બીજા ખરાબ. પોતે ધાર્મિક, બીજા અધાર્મિક. પોતે પવિત્ર અને બીજા પાપી. આ પ્રકારનો વર્ગ આપણે પાડી દઈએ છીએ. અને આ લોકોએ એ વર્ગ પાડ્યો હતો. આ બધા પાપીઓ છે અને ધાર્મિક છે. પ્રભુ ખ્રિસ્ત કોઈને પાપી કહેતા નથી. કોઈને પાપી કહેવો એનું અપમાન છે. આ સ્વામી વિવેકાનંદની વાત કરું તો એમણે જ એક જગ્યાએ કહ્યું કે કોઈને પાપી કહેવો એ જ પાપ છે. એક રીતે ખરું, બધા માણસો પાપી છે, એમાં એ હકીકત છે ઈશ્વરની નજરમાં. પણ તમે ને હું તું પાપી છે એવું લેબલ મારીએ તો એ જોખમ છે. આપણે કંઈ પવિત્ર નથી, આપણે પરિપૂર્ણ નથી, અને એવું લેબલ મારવાનો આપણને કોઈ હક કે અધિકાર પણ નથી. તેથી આ લોકો જ્યારે કહે છે આ માણસ પાપીઓનો અંગીકાર કરે છે, ત્યારે પ્રભુ ખ્રિસ્ત કહે છે હું એમને પાપી કહેતો નથી, હું એમને ખોવાયેલા ગણું છું. ખોવાયેલા. દરેક માણસ ખોવાયેલું છે. આદમ ખોવાઈ ગયો હતો. ઈશ્વર એદનવાડીમાં એની શોધ કરવા આવે છે, આદમ તું ક્યાં છે? પ્રભુ કહે છે ખોવાયેલું શોધવા એ તારવા માટે હું આવ્યો છું. અને અહીંયા 100 ઘેટામાંથી એક ઘેટું ખોવાઈ ગયું હતું. એ દૃષ્ટાંત આપીને પ્રભુ સમજાવવા માંગે છે કે માણસ તો ખોવાઈ ગયેલું છે. 100 ઘેટા લઈને ભરવાડ બહાર ગયો ખરો, ઘેર આવ્યો ત્યારે 99 નીકળ્યા, એક નહોતું. શું ભરવાડ એમ કહેશે સારું કંઈ નહીં, ગયું તો ગયું? કોઈ ભરવાડ એવું કરે ખરો? એને એક ઘેટાની કિંમત છે. 99 ભલે રહ્યા, પણ એક ઘેટું જે ખોવાઈ ગયું છે તેને શોધવા માટે રાત્રે નીકળી પડે છે, જંગલ જાળીમાં ફરે છે, કાંટા ઝાંખરામાં હાથ નાખે છે, અને જ્યારે મળે છે ત્યારે ઘેટાને ઘેર લઈ આવે છે. પેલા 99 સાથે એને સંગતમાં મૂકી દે છે. ખોવાયેલું ઘેટું એ ખોવાયેલ માણસનું પ્રતીક છે. માણસ પાપી છે એમ નહીં, પણ માણસ ખોવાયું છે, જેને પાછું લાવવાની જરૂર છે, જેને વાડામાં લાવવાની જરૂર છે. માણસ કેવી રીતે ખોવાય છે? ઘેટું જ્યારે બહાર નીકળે ત્યારે ઘેટા બધા સાથે જ જાય, એકની પાછળ એક. આપણે ઘણી વાર કહીએ છીએ ગાડરીઓ પ્રવાહ છે. ગાડરીઓ પ્રવાહ એટલે ઘેટા હંમેશા સમૂહમાં જ રહે, બહાર ન જાય, ઊંધું ગાલીને ચાલ્યા જ કરે. પણ આ ઘેટું કદાચ સ્વચ્છંદી હતું, એને કોઈક આકર્ષણ થયું હશે, લીલો ચારો જોયો હશે, પાણી જોયું હશે, એને થયું કે આ બધા ભલે જાય, હું એકલું જ ચારો કરું અને પાણી લઉં. અને તેથી એ અલગ પડી ગયું. કંઈક આકર્ષણ, કંઈક લાલચ, કંઈ લોભને કારણે એ ઘેટું સ્વચ્છંદી બની ગયું અને પોતાના માર્ગે ચાલી ગયું અને ખોવાઈ ગયું. અને માણસો આ રીતે ઘણીવાર મૂર્ખ અને સ્વચ્છંદી બનીને જે જીવન જગતમાં જે બાબતો લલચાવનારી છે, લોભામણી છે, એની પાછળ પડે છે અને એ રીતે ખોવાઈ જાય છે. ઈશ્વરથી, માલિકથી, ટોળાથી, સંગતથી દૂર નીકળી જાય છે. અને જ્યારે એ ખોવાયેલું ઘેટું પાછું મળ્યું ત્યારે ત્યાં લખ્યું છે કે એણે આનંદ કર્યો ને એક પાપી પસ્તાવો કરે છે એને લીધે આકાશમાં આનંદ થશે. 99 તો છે એને લીધે આનંદ તો ખરો, પણ પેલું જે પાછું આવ્યું એને લીધે વિશેષ આનંદ થાય છે. આ માણસ પાપીઓનો અંગીકાર કરે છે. એનો હેતુ છે એ ખોવાઈ ગયા છે એને શોધીને સ્વર્ગમાં, પ્રભુના ઘરમાં, પ્રભુના વાડામાં, ટોળામાં
એને પાછા લાવવાની એક જવાબદારી ત્યાં અદા કરે છે. અને જે બીજું દૃષ્ટાંત છે તેમાં અધેરી સિક્કો, 10માંથી એક સિક્કો ખોવાઈ જાય છે. તમારા કોઈના પૈસા કદી ખોવાયા છે? રૂપિયો, 5 રૂપિયા, સિક્કો, નોટ, કોઈનું પર્સ ખોવાયું છે? ખોવાયું છે. મારું ખોવાયું છે. આપણા બધાનું ખોવાય છે. એમાં વાંક કોનો? સિક્કાનો, પર્સનો, નોટનો? સિક્કો ગજવામાંથી કૂદી પડે છે બહાર, એ તો નિર્જીવ છે. નિર્જીવ વસ્તુ, એને પોતાને કોઈ ઈચ્છા નથી કે એની કોઈ પોતાની એવી આવડત નથી કે એ તમારા ખિસ્સામાંથી બહાર પડી જાય, પણ તમારું ખિસ્સું કાણું હોવું જોઈએ. બરાબર છે? અથવા તમે સંભાળીને મૂક્યો નથી. ભૂલ સિક્કાની નથી, ભૂલ માલિકની છે. માલિકે એને સાચવીને રાખ્યો નથી.